કોને બનાયા છે ભજીયા? હું વિચારમાં પડી ગયો, મેં કીધું લાઈટ કેમ નહીં ચાલુ રહી? देखिए ચૂપ જી, એનો મતલબ એમ નહીં કે કઈ નહીં કરી શક્યા. મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે અમે જઈ રહ્યા છીએ બાકોરની ટ્રીપ ઉપર અને અમારા તપનભાઈ છે ને એ અઘરી નોટ છે. અઘરી એટલે બહુ ખતરનાક લોટ. આયા એવા તે છે ને અહીંયા આમાં આરિયા મારી બાઇકમાં વ્હાઇટ એલઈડી થાય, બરોબર? વ્હાઇટ એલઈડી થાય છે. એમને બાઇક અહીંયા ઊભી રાખી હતી આ જગ્યાએ અને અહીંયા લાઇટ એમની ચાલુ પીળા કલરની. અહીંયા પીળા કલરની લાઇટ પડતી હતી ને તો એવું લાગે કે આ લાઇટ ચાલુ છે. હવે હું વિચારમાં પડી ગયો, મેં કીધું લાઇટ કેમ નહીં ચાલુ રહી? કારણ કે આ તો ગાડીમાં તો સમજો કે ગાડી હોય તો એક પોઈન્ટ ચાલુ રહે ને ચાલુ, આ તો ચાવી વગર ચાલુ ના થાય. પીળા કલરની લાઇટ ચાલુ, મેં કે લાઇટ ચાલુ. હું વિચારમાં પડી ગયો. 2 વાર તો મેં જોયું, મેં કીધું શું હે. પછી મેં વિચાર્યો, મેં કીધું આ તો આરી પીળી લાઇટ તો આમાં કોઈ દર થતી નહીં. યલો લાઇટ પડતી હતી, વ્હાઇટ કલરની એલઈડી છે અને યલો લાઇટ પડતી હતી. એમાં બાટર આવીને બધાને ગોધે ચડાવી દીધા આ વખતે. એ બાટર પટ્ટો પહેરો દે મારો ભાઈ. આ ફોન છે તારો? આ ફોન છે, જો મારો પગ પડ્યો ઉપર, જો અહીંયા મુકાય. 2 લાખ રૂપિયાનો ફોન. આ બાટર યાર અહીંયા મુકાય હે? અહીંયા મુકાય. પણ તમે સવારમાં ઉઠો એવો એક્ટિવ કેમ ના થઈ જાવ? આમ આ એક્ટિવ કેવા થઈ જાવ? આમ એક્ટિવ બોલ કેમ કરો? આમ હું તારી જોડે આવું ને એટલે મને બોલવાની ઈચ્છા થાય. એટલે માર લીધે થાય એમ. જોઈ લો ભાભી, સાંભળજો. આ ઘરે બોલવા નહીં મળતું. કેમ નહીં બોલવા મળતું? નિકોલે નીકળી ગયા છે. નિકોલ રિંગ રોડ પકડી રહ્યા છે અને આવા જો બકચંબુઝ મેન હાઈવે ઉપરથી વચમાં કટ મારીને નીકળે છે જ્યારે ખબર છે કે ગાડી રફમાં આવી રહી છે. પણ જોવું જ નહીં, જોવું તો છે જ નહીં. માણસને એટલી ઉતાવળ છે ને આ દુનિયામાં કે કોણ આવે છે કોણ નહીં જોવું જ નહીં. બસ નીકળ્યા હતા 3 જણા. એક ભાઈ વધારે આવી ગયા છે. આ નવા ભાઈ પહેલી વાર જોવા મળ્યા હશે તમને. પહેલી વખત નહીં ભાઈ, બ્લોગમાં. આ કિશન બ્લોગમાં પહેલી વાર આવ્યો. કિશન, માય નેમ ઇઝ કિશન પરમાર. અચ્છા. હું એક નાનકડી અમથી ચેનલ ચલાવું છું. એટલે કે ઇન્સ્ટાગ્રામ ફૂડ માઇન કરીને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જોઈ શકો છો. અને સારી લાગ્યો તો ફોલો કરી શકો છો, બીજું કાંઈ નહીં. ફોલો કરવાનું કહેવાની જરૂર છે, પોતાનું પ્રમોશન જાતે કરવાનું. ના, હું પ્રમોશન નથી કરતો. આ તો એમના શું છે કે મંતવ્યની એમની ખુદની વાત છે, ફોલો કરો. તો પેમેન્ટ આપશો ને તો ભાઈની લિંક ડિસ્ક્રિપ્શન માં મૂકી દઈશું. પેમેન્ટ આલશો તો નહીં ભાઈ, કે પેમેન્ટ આપવાનું નથી. છેડા મારો આવી ગયા છે આજ તો વહેલા. તમે લબાટ નહીં. આજે મને તમારા ઉપર ગર્વ ફીલ થાય છે. આજે તમારા ઉપર અમને ઘર વગરી થઈ. હે? ઘર વગરી થઈ આજે. ભાઈ વાહ. આજ તો તૈયાર જોરદાર થઈને આવ્યા છો ને તમે. હે? તમને ઘરે જબરા તૈયાર રેડી કરીને મોકલ્યા. તમે રેડી થઈને આવ્યા તો ઘરે જબરા રેડી કરીને મોકલ્યા. બાપલા જેમ કરીને મોકલ્યા. આ શું લખ્યું? લોસિંગ હોપ ઇઝ ફ્રીડમ. એ આમ રાખો ને, બાટાર દેખાતું નહીં. લોસિંગ હોપ ઇઝ ફ્રીડમ. ઓકે, મોજ કરો. હેડો તારો. બધા કહે છે કે નાસ્તો કરવાનું બાકી છે તો નાસ્તો કરી લઈએ. થોડો નાસ્તો કરીએ. ચામાં હા, ચા બી પીએ ને નાસ્તો કરી લઈએ. જો ભાઈ પૌવા છે 1 2 3. એ તમે ખાશો બીજી વાર? 1 2 3 4 સાદા ને 1 રગડાવાળા કરી દો ભાઈ. એક પ્લેટ તો ઉલાડી ગયો છું. બીજી ઉલાડતો. બીજી રગડા તમે અમારી રાહ ના જોઈ ને, અમે તમારી ચામાં બી રાહ જોઈ ને તમે અમારી પૌવામાં ના રાહ જોઈ. તમારા ફોલોવર આવી ગયા એટલે ના. તો ફાઇનલી મસ્ત એવા લીલા ઝાડોની વચ્ચોથી નીકળીને અત્યારે આવી ગયા છીએ એક જગ્યાએ. રિસોર્ટ છે, એડવેન્ચર એક્ટિવિટી છે ને આ બધું ને એવું બધું તો છે અહીંયા. પણ અહીંયા આગળ આમ કહેવાય ને કે એકદમ ગામડા ટાઈપનું આમ વિન્ટેજ બધું આમ બહુ મજા આવે એવી જગ્યા છે. એકદમ આમ શાંતિ, પીસફુલ, મોજ કરવાની થાય છે. બરોબર. અમે 4-5 ભાઈઓ છીએ, બધા મજા કરીશું. અને એકલા તો ના હોય પણ અહીંયા ભાઈઓ છે એટલે વાંધો નહીં. શું કેવું? મજા આવશે ભાઈ? પહોંચી જ જજો. તો શું પહોંચી જજો?
ભાઈ જો ભાઈ અત્યારે મોજ કરવાની થાય છે, મોજ કરીએ. હવે જમવાનું થાય છે તો જમવાનું રેડી થાય પછી જમી લઈએ અને પછી કેમનું છે આગળ શું એક્ટિવિટી છે, કઈ ક્યાં ટ્રેકિંગમાં જઈએ છે કે નહીં, આ બધું તો બતાવીએ આપણે તમને આગળ. બાકી જગ્યા એકદમ મસ્ત છે અને મજા આવે એવી જગ્યા છે. ખાવાનું કોને બનાવ્યું ભાઈ? હે કોને બનાવ્યું? ખાવાનું કોને બનાવ્યું? કોને બનાવ્યું ખાવાનું? આ જોરદાર બનાવ્યું, જોરદાર બનાવ્યું, બહુ જોરદાર બનાવ્યું. તમે જમવાની મજા પડી ગઈ. બોલો બોલ કર દઉં. अभी हम तुमको दिखाएगा अपुन का बॉलिंग. और જોઈએ કેવો બોલ નાખવા ભાઈ. હો भाई फुल जोश के साथ बॉलिंग मार दी, किशन भाई ने कुछ भी नहीं किया, फिर से सीधा स्टंप उड़ाएगा. फास्टर हम फास्टर भी है, स्पिनर भी है, दोनों है, 2 in 1. अच्छा ऑल राउंडर. अच्छा देखिए हर बॉल में गाबड़ा काटा है. दोहाड़ पगमा से बाहर निकल गया. एक बैट को नहीं हड़્યો ને. ત્યારે આ લોકો જો શૂટ કરી રહ્યા છે અહીંયા આગળ. શું કે લે शूट कर दी बस. हाँ बीजे हमने शूट कर दिया આપણે. This my way. જોઈ લેજે. This my way. પણ શું પણ ઇંગ્લિશ પણ એટલે મતલબ this is my way એટલે આ મારો રસ્તો. હા તમે હું બોલો ને એટલે હું કઈ બોલતો જ નહીં. જો આ છે એક્ટિવ પર વેડ આ પ્લેઝર છે. હા એક્સેસ છે એક્સેસ. હવે અમે અહીંયાથી જોઈએ છે છેક લાઇડિંગ કરી ત્યાં આગળ સામે ઉધી જવાનું છે. હાથ પગ નહીં ચલાવવાના. વગર 3 2 1 ગો. ત્રણે આપણા ધોરણદરો નીકળી ગયા છે. બધાની ગાડી રસ્તામાં જ અટકી જવાની. તે જો હાથ લગાવ્યો, હાથ ચલાવ્યો. નિલેશભાઈ હાથ લગાવ્યો, એ ધુમલાએ હાથ લગાવ્યો, અનિલ હાથ લગાવ્યો. આ લવાડ માણસ એ લબાડ વાળા જો હવે ફરતી આવું જો. હા આવ્યો જો. કોને બનાયા છે ભજીયા? ક્યાં જા? ઓ નહીં હો ખબર પડી ગઈ છે પહેલી વાર. આ ભજીયા કોને બનાયા છે? તમે બનાયા? જોરદાર બનાવ્યો, જોરદાર બનાયા, જોરદાર મસ્ત બનાયા. તો અત્યારે તો મસ્ત હવા ચાલી રહી છે અને અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ ખડાણા ડેમ. આ હા હવાનો માહોલ જોરદાર છે ભાઈ. અને અહીંયા આગળ હું પહેલાં એકવાર આવીને ગયેલો છું. કદાચ મારો વ્લોગ જો પહેલાં તમે જોયો હોય તો હું આનંદભાઈ જોડે આવેલો હતો અને અહીંયાનું શૂટ બી લીધેલું છે. પણ આ જગ્યા તો બાકી આ હા આમ કંઈને આમ બેઠા હોય ને ભાઈ મજા પડી જાય. જો તમે બાકોર આવતા હોય ને તો કડાણા ડેમ તો તમે મિસ ના જ કરતા, કારણ કે આ જગ્યાએ તમે આવશો તો કહેવાય ને કે આમ બહુ મજા આવશે. આમ એકદમ શાંતિવાળી જગ્યા છે. અને અત્યારનો સમય મતલબ કે અત્યારે તો ઓછી પબ્લિક છે તો અત્યારનો સમય છે બહુ મજા આવશે. અને અત્યારે તો વાદળા બી છે. જોકે ઘડિયાળ હું ભૂલી ગયો છું બેગમાં. તો અત્યારે કેટલા વાગ્યા ભાઈ કેમેરામેન? 4:30 થયા છે. અને 4:30 તો અહીંયા થોડો ઘણો તડકો હોય છે આમ નોર્મલી, પણ વાદળના લીધે થોડો અત્યારે શાંતિનું વાતાવરણ છે અને બહુ મજા આવે છે અત્યારે. જોકે આ આપણે શું કે શૂટ કરી રહ્યા છીએ તો એક માઇક બી કનેક્ટ છે. જો તમને ખ્યાલ ના હોય તો કહી દઈએ. આ રહ્યું દેખાય અહીંયા પૈસા બતાવી દેવાના એમ કે ખર્ચો કર્યો આપણે, ખર્ચો સમજ્યા તમે માઇકમાં. એટલે અવાજ કેવો આવે છે માઇકનો એ બી તમે કમેન્ટ કરજો. મને વ્લોગની અંદર એક માણસે કમેન્ટ કરી હતી કે મેહુલભાઈ હવે તમે માઇકનો યુઝ કરો તો એટલા માટે આપણે હવે થોડો માઇકનો બી યુઝ કરીશું. જ્યાં આગળ બહુ હવા હોય, ત્યાં આગળ બહુ નોઇઝ હોય, ત્યાં આગળ આપણે માઇકનો યુઝ કરીશું. તમારો બધાનો સપોર્ટ પ્રેમ. અહીંયા આગળ ખાસ કરીને લોકો આવતા હોય છે તો એ સનસેટ માટે આવતા, મતલબ કડાણા ડેમ નામ છે પણ સનસેટ પોઈન્ટ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ જે સનસેટનો જે વ્યૂ હોય છે ને બોસ, ગઈ વખતે આવ્યા ત્યારે હતો, એ વખતે તો પ્રોપર સનસેટ મળ્યો હતો અને બહુ જોરદાર જોવા મળ્યું હતું. બધું સીન બી જોરદાર. એ ટાઈમે તો બહુ જણા હતા, બહુ પબ્લિક હતી, આખી બસ ભરીને આવ્યા હતા. અને અત્યારે તો થોડો ઘણો વરસાદ બી પડી ગયો છે એટલા માટે થઈને ગ્રીન બધું થઈ ગયું છે. મજા આવે એવી જગ્યા છે. એવું કે ઠંડકમાં જો તમે બેઠા હોય ને ઊભા હોય કે બેઠા હોય શાંતિ થઈ જાય એમ જીવનમાં મોજ કરો. તો અત્યારે તો ભાઈ જુઓ ને એકદમ જગ્બર જગ્યાએ અંધારું ખૂબ છે
અને હાલ મતલબ કડાણા ડેમથી અમે નીકળી ગયા હતા અને અત્યારે જમવા માટે આવ્યા છીએ. હા અંધારામાં કંઈ દેખાતું નહીં. અત્યારે જમવા માટે આવ્યા છીએ. અહીંયા રિસોર્ટ ઉપર જ છીએ તો રિસોર્ટમાં જમીએ. અને જમવામાં આજે જે પ્રોગ્રામ જે છે એમાં કઢી ખીચડી અને આ કઢી ભાત છે અને કઢી બી આપણે જોરદાર ખાટી મીઠી બનાવડાવી છે. પરોઠા છે અને શાક છે સેવ ટામેટાનું. તો હેડો તારો હવે જમી લઈએ અને પછી હોઈ જઈએ. The next day. આજે બાકોરમાં બીજો દિવસ છે. અત્યારે ટ્રેકિંગ ઉપર આવ્યા છીએ બાકોરની અંદર એક જગ્યાએ. અને જો ભાઈ અહીંયા જગ્યા આવી છે કઈ આગળ તો ઓર બી મસ્ત હતી લેવાની રહી ગઈ. હજુ આગળ આવશે બીજી મસ્ત જગ્યા. હા એટલે હજુ રિટર્નમાં બતાવી દઈશું એવું છે તો રિટર્નમાં આપણે બતાવીએ કે કઈ જગ્યાએથી અમે આવ્યા છીએ. અને બહુ જોરદાર જગ્યા હતી કારણ કે હું શું કે અમુક ટાઈમ કેમેરો બંધ મતલબ ચાલુ કરવાનું ભૂલી જાઉં છું કારણ કે અમુક જગ્યાએ મને એવું થાય કે ના ભાઈ હવે અહીંયા ફરવા જેવું છે એન્જોય કરવા જેવું છે. કઈ જગ્યાએ આપણે ફોન યુઝ નહીં કરતા આમ હેડીએ શું કહેવાય કે જે નેચર હોય ને એને એન્જોય કરીએ. અને અત્યારે જો ભાઈ મસ્ત લોકેશન છે શાંતિથી અહીંયા બેસાય એવી જગ્યાએ. હા અને ડ્રોન બોન લાવ્યા છીએ તો ડ્રોન શૂટ અહીંયા આગળ લઈએ. અને હા લાસ્ટ ટાઈમ આવ્યા હતા અહીંયા એક જગ્યા છે ઉપર મતલબ ઉપર ચડવાનું ત્યાં તો અમે નહીં જઈએ. અહીંયા જઈશું અહીંયા જે દેખાય ને ટેકરો ત્યાં આગળ અમે જઈશું અને ત્યાં બેસીશું. અત્યારે ટીટોડી બોલી રહી છે જો ટીટોડી. અમને બધી ખબર પડે છે ભાઈ સમજ્યા. અમને બધી ખબર પડે છે. ચૂપ છીએ એનો મતલબ એમ નહીં કે કઈ નહીં કરી શક્યા. અત્યારે ખરી ટ્રેકિંગમાં જો ભાઈ અંદર ઝાડવામાં ચાલી રહ્યા છીએ લબાલબ. અને અત્યારે જો ભાઈ હા 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 તમને લાગે કે અહીંયા ભાઈ મજા આવતી હશે હવા આવતી હશે. ના ભાઈ ના પરસેવો પડી રહ્યો છે. અત્યારે શું જમીન બી પોતાની ગરમી નીકાળી રહી છે એટલે અત્યારે આપણને થોડી ગરમી લાગી રહી છે. અને હાલ તડકો પણ નીકળી ગયો છે બરાબરનો. તડકો નીકળવાના કારણે થોડી ગરમી લાગી. અમને થોડો વરસાદ પડીને ગયો રમરમાટી બોલાઈ ગયો. ડ્રોન ઉડાડ્યું હતું પણ વરસાદ પડ્યો એટલે ઉતારીને મૂકી દીધું. પાછું બીજી વાર ઉડાડ્યું ગયો પછી પણ ઉડાડ્યું. હા બાકી આ લોકેશન પર આવવું હોય તો બાકોર લખી દેજો ને પહોંચી જજો અહીંયા. હા ત્યારે ફાઇનલી અમે થાકી ગયા છીએ. 3 કિલોમીટર જઈને આવ્યા ને 3 કિલોમીટર આવ્યા એટલે 6 કિલોમીટર ટોટલ થાક્યા. સૌથી વધારે બેઠો હોય ને તો આ ભાઈ છે ને અત્યારમાં ભાઈ બહુ ડંફાજીઓ ઠોકે છે. પાણી આપી ગયો. હા આખી બોટલ એક ખાલી કરી ગયો મને તો આવી જ નહીં ગઈ. ઉંમર પૂછો ઉંમર કેટલી તારી? હે મારી છે તમે કેટલી ગણો છો? 74. તારામથી 74 માં સમજતું હજુ છે ને અમારા 60 માઇનસ કરવાનું રહી જાય. માઇનસ કરો 16 વર્ષનો છોકરો 14 વર્ષ 74 છોતેર નથી કીધું. હા કયું તું એકાઉન્ટ નું ભણે શું કરે તું? હે હું એકાઉન્ટ ભણતો નથી એકાઉન્ટ લખું છું. હા તો એટલે જ આવો છું બાટારીઓ. 74 બોલ્યો તો એ 74 બોલ્યા હતા યાર. વાંધો નહીં યાડો જે બોલ્યા એ પણ 74 માં 60 કાઢે ને તો 14 રહે એટલું મને ખબર હે. 14 વર્ષનો છોકરો આવો જુવાન લાગે બહુ સારી વાત કહેવાય. બહુ સારું ના કહેવાય ઢાંઢો થઈ ગયો. સારું જ અત્યારે અમે જો ભાઈ અહીંયાથી નીકળી રહ્યા છીએ. હવે બધું પતી ગયું તો નીકળીએ અને ઘર બાજુ જઈએ છે. મળીએ અને હવે નવા વ્લોગમાં આવી રીતે ક્યાંક જઈશું તો હવે એક વ્લોગ આવવાના છે. હવે રાહ જોજો કારણ કે ડેલી વ્લોગ તો હવે ટ્રાય કરીએ છીએ પણ નહીં થતું. પણ તો બી આપણે કંઈકનું કંઈક તમને એન્ટરટેનમેન્ટ કરવા માટે ટ્રાય કરી રહ્યા છીએ. અને મળીએ એક નવા વ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી મળતા રહેજો. અને આપણા બાબુ કાકા ચમનું છે અહીંયા ભૈયા કાકાએ મસ્ત ખવડાવી પીવડાવીને લેર કરાવી આપણને મોજ કરાવી દીધી. અને જે ખાવાનું આલ્યું આ હા હા જલસો પડી ગયો. અને અત્યારે બાબા જો ગાડી બાડી પેક થઈ રહી છે. નીચે મૂકી દઈએ ને નીકળીએ પછી હું તો મારા અંદર મૂકી લઈશું. મળીએ એક નવા બ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી કેવું લાગ્યું? જોરદાર. તો પહોંચી જજો બાકોરમાં બરોબર. હા મળીએ નવા બ્લોગમાં નવી મોજ સાથે. આવજો બાય બાય ટેક કેર. જય માતાજી જય શ્રી કૃષ્ણ.